आशा की किरण। અને ભક્તો યાદ રાખજો, તમે પોતે વિચારજો, તમે ગ્રાસ્તા છો, તમે ખૂબ ભણેલા હોવ, ખૂબ મોટો બિઝનેસ હોય, ખૂબ અમીરાય હોય, પણ તમે અટંટ અતિશય હો, અતિ અહંકારી હો, તો આ બધું જ હોવા છતાંય પણ તમારી શોભા બનશે નહીં. તમારી તો થોડી ઘણી બને, પણ સાધુ સંતો અમે માનો ભણી મોટા વિદ્વાન બને, વેદના આચાર્ય, વ્યાકરણ આચાર્ય, ન્યાયના આચાર્ય મોટા વિદ્વાન બને, જબરજસ્ત મોટો વક્તા બને, જબરો સંગીતકાર ગાયક બને, બુદ્ધિશાળી, એક એક વિભાગમાં બુદ્ધિશાળી હોય, આ બધા જ ગુણો હોય, પણ એક અહંકારી હોય, એક અહંકાર હોય, તો એને બધા ગુણ ઝેર જેવા થઈ જાય, ઝેર જેવા થઈ જાય. અને ભક્તો અહંકાર છેટે વાણી સુધી પહોંચશે. વાણી તમારી અહંકાર વાણીને કોદી સેટ થવા ન દે, સેટ રહેવા ન દે. તમારે બેફામ વાણી થઈ જશે. એ અહંકારને અવલંબન કરી સંતો સાથે, ભગવત ભક્તો સાથે બેફામ વર્તન આપણું થઈ જશે. ભગવાન સ્વામિનારાયણે એટલા માટે પ્રથમના 68માં વચનામૃતમાં લખ્યું, મહારાજ કે મર્યાદા સંતની ને રાખે, પછી પોતાના ગુરુની ને રાખે, અને એક દિવસ એવું આવશે ભજન કરે એની પણ મર્યાદા એ છોડી દેશે. અહંકાર બહુ ભયંકર. ભક્તો આ કથા આપણને, હવે આપણા માટે કથા, અમારા ને તમારા માટે કથા છે. ગમે એટલી ઊંચાઈ પ્રાપ્ત થયા પછી સરળતા ન છૂટે. भगवान स्वामीनारायण बहु अद्भुत बात को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.